નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કઢાઈમાં સેન્ડવિચ। તમે ઘણી વખત જોયું છે કે મશીનમાં બનેલી સેન્ડવિચ અને ઓવનમાં બનેલી સેન્ડવિચ, પણ આજે તો હું બનાવવાની છું કઢાઈમાં। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો। તો ચાલો આપણે સેન્ડવિચ બનાવવાની તૈયારી કરી લઈએ। સેન્ડવિચ બનાવવાની તૈયારી કરી લઈએ એ પહેલાં આપણે બે ચટણી બનાવવાની છે, લાલ અને લીલી। તો અહીંયા પહેલાં આપણે લીલી ચટણી બનાવી લેશું। લીલી ચટણી બનાવવા માટે મેં અહીંયા એક આદુનો ટુકડો લીધો છે, 6 થી 7 લસણની કળી અને આ રીતે ધાણા કૂણા દાંડલા સહિત લઈ લીધા છે અને 6 થી 7 લીલા મરચાં લીધા છે। એને આપણે મિક્સર જારમાં ચટણી બનાવી લઈશું। હવે એમાં થોડુંક મીઠું ઉમેરશું સ્વાદ મુજબ, 1 ચમચી જેટલો લીંબુનો રસ, અડધી ચમચી ખાંડ ઉમેરશું જેથી આપણી ચટણી ખાટી મીઠી બને અને આને મિક્સર જારમાં પીસી લેશું। તો આપણી સરસ મજાની ગ્રીન ચટણી બનીને તૈયાર છે। હવે એ જ રીતે લાલ ચટણી બનાવી લઈશું। અહીંયા મેં અડધી વાટકી સૂકું લસણ લઈ લીધું છે, એ ઉમેરી અને 2 મોટી ચમચી લાલ મરચું પાવડર લઈ લીધું છે, એ ઉમેરીશ અને જરૂર મુજબ મીઠું એડ કરીશ અને 1 ચમચી જેટલો લીંબુનો રસ અને થોડુંક પાણી એડ કરશું અને હવે મિક્સર જારમાં પીસી લેશું। તો આપણે લાલ ચટણી પણ બનાવીને તૈયાર છે। તો ચાલો આપણે હવે સેન્ડવિચનો મસાલો તૈયાર કરી લઈએ। તો અહીંયા સેન્ડવિચનો મસાલો બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ બાફેલા બટેટા લઈ લીધા છે, એને આપણે ચમચાના વડે સરસ રીતે મેશ કરી લઈશું। આપણે બટેટા સરસ રીતે મેશ થઈ ગયા છે, તો ચાલો આપણે એને મસાલો બનાવી લઈએ। તો મસાલો બનાવવા માટે હવે આપણે સામગ્રી જોઈ લઈએ। તો અહીંયા મેં 2 મોટી ડુંગળીને ઝીણી કટ કરી લીધી છે, 1 ટમેટાને સમારી લીધું છે, આદુ લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે, કોથમીર અને 1 લીંબુનો રસ। તો અહીંયા મેં એક કઢાઈ લઈ લીધી છે, એમાં 1 ચમચા જેટલું તેલ ઉમેરીશ। તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું ઉમેરીશ। જીરું સંતળાય જાય એટલે એમાં અડધી ચમચી હિંગ ઉમેરીશું અને ઝીણી કાપેલી ડુંગળી એડ કરી દઈશું અને તેલમાં સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે ડુંગળીને આપણે 1 મિનિટ સુધી તેલમાં સંતળાવા દઈશું। ડુંગળી થોડી સંતળાઈ ગઈ છે તો એમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ 1 ચમચી ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। આદુ લસણ અને મરચાં થોડા સંતળાઈ જાય એટલે એમાં આપણે ટમેટા એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરીને આપણે થોડી વાર સુધી અને ટમેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સંતળાવા દઈશું। ટમેટા થોડાક સોફ્ટ થઈ ગયા છે અને ડુંગળી પણ થોડીક સંતળાઈ ગઈ છે, આપણે વધારે પડતા નથી ચડવવાના। તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું। તો અહીંયા હું અડધી ચમચી હળદર એડ કરીશ, અડધી ચમચી ગરમ મસાલો પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશ અને જરૂર મુજબ મીઠું એડ કરીશ। મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ એમાં આપણે 1 લીંબુનો રસ ઉમેરીશું, 1 ચમચી ખાંડ ઉમેરીશું અને જે બટેટાનો આપણે માવો બનાવીને તૈયાર કર્યો હતો એ ઉમેરી દઈશું।
અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે એને થોડી વાર આ રીતે હલાવીને આપણે ઉતારી લઈશું અને ઠંડો થવા દઈશું. તો આપણો સેન્ડવિચનો મસાલો હવે તૈયાર છે. તો એમાં આપણે કોથમીર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે એને એક બાઉલમાં કાઢીને આપણે ઠંડો થવા દઈશું. તો આપણો મસાલો હવે ઠંડો થઈ ગયો છે. તો ચાલો આપણે સેન્ડવિચમાં મસાલો ભરવાની તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં મીડિયમ સાઇઝની જે બ્રેડ આવે છે એ લઈ લીધી છે. અહીંયા મેં 4 બ્રેડ લીધી છે. હવે સૌપ્રથમ અહીંયા આપણે બ્રેડને ઉપર ચટણી લગાવશું. તો અહીંયા આપણે 1 બ્રેડ લીધી છે, એને લાલ ચટણી લગાવી લેશું. બ્રેડમાં મેં લાલ ચટણી લગાવીને લઈ લીધી છે. તો હવે બીજી બ્રેડને આપણે લીલી ચટણી લગાવી લેશું. હવે આપણે બંને બ્રેડને લાલ અને લીલી ચટણી લગાવીને તૈયાર કરી લીધી છે. તો એમાં આપણે મસાલો એડ કરીશું. તો અહીંયા મેં બ્રેડ લીધી છે, એની ઉપર આપણે થોડો મસાલાને આ રીતે ફેલાવી લઈશું. આ રીતે આખી બ્રેડમાં આપણે મસાલો પાથરી દઈશું. હવે આપણે આખી બ્રેડમાં મસાલો પાથરી લીધો છે. તો હવે એની ઉપર આપણે બીજી બ્રેડ લગાવી દઈશું. આ રીતે બ્રેડને ઉપર મૂકીને આપણે ઉપરથી થોડું પ્રેસ કરીને બંને બ્રેડને સેટ કરી લઈશું. આ જ રીતે આપણે સેન્ડવિચ પણ તૈયાર કરી લઈશું. તો આપણે બીજી બ્રેડમાં પણ મસાલો ભરીને તૈયાર કરી લીધો છે. તો ચાલો હવે એને શેકી લઈએ. તો અહીંયા સેન્ડવિચને શેકવા માટે જે નોર્મલ આપણે કડાઈમાં રોટલી કરતા હોઈએ છીએ એ કડાઈ લઈ લીધી છે. આપણે કડાઈ થોડી ગરમ થાય એટલે એમાં આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને સેન્ડવિચને શેકાવા માટે મૂકી દઈશું. અહીંયા આપણે સેન્ડવિચને ધીમા તાપે ચડવા દેવાની છે અને 1 મિનિટ સુધી આપણે નીચેની તરફ શેકાવા દઈશું. ઓવન અને સેન્ડવિચના મશીનમાં બનાવેલી તો તમે ઘણી વખત ખાધી હશે, પણ આ રીતે બનાવીને ખાશો તો તમને ખૂબ જ મજા આવશે. જે રીતે સેન્ડવિચના મશીનમાં બને છે એના કરતાં પણ સરસ ક્રન્ચી બનશે. હવે 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો આપણે એને બીજી બાજુ પલટાવી લઈશું. તમે જોઈ શકો છો સરસ આછા ગુલાબી રંગની બ્રેડ થઈ ગઈ છે અને સરસ ક્રન્ચી પણ બની ગઈ છે. હું તમને બતાવીશ. જોઈ શકો છો સરસ ઉપરથી કડક બની ગઈ છે. હવે બીજી બાજુ પણ આપણે ધીમા તાપે ચડવવાની છે. થોડુંક તેલ રેડીશું અને એને પણ એક બાજુ 1 મિનિટ સુધી સંતળાવા દઈશું. હવે 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે. બીજી બાજુ પણ સરસ રીતે શેકાઈ ગઈ છે. બીજી બાજુ પણ એ જ રીતે શેકાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે એને આપણે એક ડીશમાં કાઢી લઈશું. આ જ રીતે બીજી બ્રેડને પણ શેકી લઈશું. આપણી સરસ મજાની બંને સેન્ડવિચ શેકાઈને તૈયાર છે. એક કાપીને પણ બતાવીશ. આપણે લીલી અને લાલ ચટણી લગાવી હતી એ સરસ રીતે દેખાઈ આવે છે. તો આપણી સરસ મજાની સેન્ડવિચ બનીને તૈયાર છે. તો ચાલો આપણે થાળી તૈયાર કરી લઈએ. તો આપણી સરસ મજાની
તવા સેન્ડવિચ બનીને તૈયાર છે। તમે જોઈ શકો છો સરસ ક્રન્ચી બની છે। લાલ અને લીલી ચટણી જે આપણે બનાવી હતી એની સાથે સર્વ કર્યા છે। જો તમે આ રીતે બનાવશો તો નાના બાળકોને અને મોટાને પણ ખૂબ જ ભાવશે। જો તમને મારો આ સેન્ડવિચનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો।